વાગી ગયા છે. ગુડ મોર્નિંગ. કેમ છો તમે બધા? આઈ હોપ તમે મજામાં હશો. તો વ્લોગ 3 દિવસ પછી સ્ટાર્ટ કર્યો છે. એકચ્યુઅલી જેમ કે બધાને ખબર જ છે કે 2-3 દિવસનું ભેગું આવે, સમટાઈમ એવું બધું ચાલ્યા કરે છે. પણ આજે જે સ્ટાર્ટ કર્યો છે ને, તો આમ તો દરરોજ થોડું ક્લિપ ભેગી કરીને હું એક વ્લોગ બનાવતી હોઉં છું. પણ 3 દિવસ રજા હતી. પણ કેમ રજા હતી? કેમ હતી? બોલો. કેમ રજા હતી? એ તો હવે આઈ વોઝ નોટ એટ હોમ. હું ઘરે નહોતો, હું બહારે ગયો હતો. એટલે પછી શું 2 જણા, હું ને મમ્મી 2 જણા જ હતા. એટલે પછી નતો કર્યો. અને એકચ્યુઅલી તમે કહ્યું હતું ને કે ક્યાંક બહાર જવાના છે, તો હવે તો કહી દો, જઈને આવી કોઈ પડે. નહીં, દ્વારકા, સોમનાથ, વીરપુર, ચોટીલા. બ્લોગ લીધો છે. થોડી ક્લિપો લીધેલી છે, તો હવે એ તમારી જોડે શેર કરી દઈશ. કાગવડ, ચોટીલા, કાગવડ, વીરપુર, દ્વારકા, સોમનાથ, એ બધા જતા આવ્યા છીએ. એકચ્યુઅલી ફ્રેન્ડો બધા જતા હતા, તો પછી જોરથી ફ્રેન્ડો બધા જતા હતા, તો પછી કે ચાલો ત્યારે તમે પણ ચાલો. મેં કીધું ચાલો ત્યારે પછી જતા આવીએ. એવું હતું, સારું રહ્યું. પણ ગરમી છે એટલે થોડું આમે પણ 2-3 દિવસથી ગરમી થોડી ગરમી વધી ગઈ, વધારે છે. ગરમી થોડી હમણાંથી 2-3 દિવસથી વધારે છે. અને આમ ગાડીમાં ને એ રીતે અંદર મંદિરમાં એવું વાંધો ના, પણ થોડું જે વોક કરવાનું હોય બહારની સાઈડ ને એવું, એ થોડું વોકિંગ હોય. જો કે આપણે જ્યારે ગયા હતા ને ત્યારે મારા ખ્યાલ મુજબ નથી ગરમી નહીં ઠંડી એવું વેધર હતું. આપણે દિવાળીમાં ગયા, દિવાળી ટાઈમ. વિન્ટરમાં મજા આવે એમ ફરવાની. આમ ખાલી દર્શન કરીને પાછું વળી જવાનું તો બરોબર. બાકી તમારે આજુબાજુ બીજું જોવાનું હોય ને એવું હોય તો ગરમી ઇઝ નોટ ગુડ ફોર અસ. એકચ્યુઅલી સહન બધા કરતા હોય છે, એવું કશું નહીં. પણ પછી આમ ગરમી બહુ હોય ને એટલે થોડી મજા પેલી તમારે પેલી એવી થઈ જાય, મજા તમારી થોડી પેલી એ થઈ જાય. ગરમી લાગતી એટલે આમ ફ્રસ્ટ્રેટેડ થઈ જાઓ તમે એમ, એવું છે. હા બોલો. એમ કહું છું, હવે બીજે ક્યાં જવાનો પ્રોગ્રામ? હવે બીજે ક્યાંય જવાનો પ્રોગ્રામ નથી. હવે તો પતી ગયું. હવે બધા ફરીથી પ્લાન કરીને જઈએ તો વસ્તુ અલગ છે. બાકી તો હાલ ક્યાં જવાનો વિચાર નથી. ઉનાળો છે, સમર છે, એટલે સમરમાં બહુ બહાર ઓછું એમ ગમે એમ ગરમીને કારણે. વિન્ટર ઇઝ ધ બેસ્ટ સીઝન. મને તો સમ ગુડ પ્લેસીસ જવું ગમતું. ચોમાસું ના ગમે, ઉનાળો ના ગમે, શિયાળામાં બરાબર છે. બાકી મને તો ચોમાસામાં થોડું વરસાદ ને એટલે પછી થોડું કિચડ એવું હોય એટલે થોડું એટલે મજા ના આવે. એટલે ઓલ ઓવર તમારી વિન્ટર કેવી રહી ટ્રીપ? સારી રહી. રહી. દર્શન તો થઈ ગયા. દર્શન તો થઈ ગયા. દર્શન તો બસ બંને જગ્યાએ દર્શન. તો આપણે થોડી ક્લિપો લીધી છે. એકચ્યુઅલી સોમનાથ તો તમારે કદી એટલે મીન્સ સવારે ખુલે ત્યાંથી પછી સીધું રાત્રે જ બંધ થાય એવું હોય. બીજા બધા અમુક મંદિરો જેમાં આપણે કૃષ્ણ ભગવાનના મંદિરમાં થોડું વધારે હોય, બંધ ચાલુ ભોગ ધરાવવાનું ને તે. પછી અમુક માતાજીના મંદિરમાં બી હોય. શિવજીના મંદિરમાં એવું નહીં. શિવજીનું મંદિર સવારે ખુલ્યું તો પછી રાતે જ બંધ થાય, ગમે ત્યાં તમે જાઓ એવું હોય. હા, એટલે હું શું કહું છું, ખાસ વધારે કૃષ્ણ ભગવાનના મંદિરમાં હોય. હા, અને માતાજીના ને એમના મંદિરમાં બી હોય. પણ ત્યાં કેવું હોય, 2-3 દિવસમાં 2-3 ટાઈમ જ એમને બપોરે મોટાભાગે મંદિરો બધા બંધ થઈ જતા, પણ શિવજીનું મંદિર બંધ ના થાય એવું હોય. શિવજીનું મંદિર સવારે ખુલે ત્યાંથી રાત્રે જે એનો ટાઈમ હોય ત્યાં સુધી ખુલ્લું છે, ગમે ત્યાં તમે જાઓ. પછી એક વચ્ચે આવે છે બેટ દ્વારકાથી, દ્વારકાના વચ્ચે નાગેશ્વરમ. એ દ્વારકામાં મોસ્ટલી જે લોકો જતા હોય ને ત્યાં એ આજુબાજુની બધી જગ્યા મોસ્ટલી બધા ફરતા જ હોય. સારું છે મંદિર. જ્યારે અમે લાસ્ટ ટાઈમ ગયા હતા ને ત્યારે અમને એવી ખબર નથી. પછી આ તો રીલ્સમાં આવતું હોય ને ફીડમાં, એટલે ખબર પડી. ત્યાં દ્વારકાના સમોસા બહુ મસ્ત ફેમસ હોય છે. પણ અમે એ વખત મિસ કર્યા હતા. એટલે આ વખત બી સમોસા મિસ જ થયા. હા, એટલે કહ્યું હતું પણ તો બી મિસ થઈ ગયા છે. બીકોઝ બધા ગ્રુપમાં ગયા હોય એટલે ઇટ્સ નોટ પોસિબલ એમ કે દરેકની પ્રાયોરિટી અલગ હોય એમ. તો રહેવાનું. હવે નેક્સ્ટ ટાઈમ. બાકી ત્યાંના સમોસા માટેની લાઈન લાગે છે, જે લોકોને ના ખબર હોય. બાકી મોસ્ટલી બધાને ખબર જ હોય છે અત્યારે તો. હા, અડધો કલાકનું વેઇટિંગ હોય છે ઘણીવાર. એક નાની દુકાન જેવું જ છે. અને સમોસા એકદમ આવડા મિની સમોસા છે. 5 રૂપિયાનો એક સમોસો. મંદિરથી કઈ જગ્યાએ છે એ બધી ખબર નહીં, જોવું પડે. એ આપણે ખબર હોય કે મંદિરથી આ બાજુ જવાનું હોય તો પછી ખબર. એ તો જો કે ત્યાં કોઈને પૂછીએ તો બી ખબર પડી. એટલે એનીવેઝ ઓલ ઓવર એક્સપિરિયન્સ સારું રહ્યું છે.
મજા આવે ઇટ્સ ગુડ. કંઈ વાંધો નહીં, ચલો હવે તો 11:30 થઈ ગયા, થોડું લેટ છે, બાકી લોટ બોટ બંધાઈ ગયો છે, પણ જમવાનું બાકી છે, રસોઈ બનાવવાની એ બાકી છે, તો હવે પહેલાં એ બનાવીશું અને પછી મળીએ છીએ. ચોટીલા આવી ગયા છે, ચોટીલા. ચોટીલા આવી ગયા છે ભાઈ, જયભાઈ. હા ભાઈ, થાકી ગયા. ઓલમોસ્ટ હેફ વે છે, બીજું હેફ વે બાકી છે.
તો ફ્રેન્ડ્સ અહીંયા ભીંડા લઈ લીધા છે, બપોરે ભીંડા બનાવવાના છે. તો ફૂલ રેસીપી ઇન્સ્ટાગ્રામમાં મૂકેલી છે અને શોર્ટમાં પણ મૂકીશ. તો હું પહેલાં મસાલો કરી દઈશું, ભીંડા ભરી દઈશું અને ભરીને પછી ડાયરેક્ટ વઘારી દઈશું. તો વઘાર્યા છે કે તે શોર્ટ વિડીયોમાં આવી જશે, ત્યાં જઈને જોઈ લેજો. તો લુક આ રીતનું આવે છે, કેવા લાગે કમેન્ટ જરૂર કરજો. તો ફ્રેન્ડ્સ અહીંયા ચાલી રહી છે સર્વિસ, મિની સર્વિસ ચાલી રહી છે. સર્વિસ નહીં ચાલે, એસી નું ખાલી ફિલ્ટર સાફ કરને કા હા તો એવું જ કહેવાય, એટલે તો મિની સર્વિસ કહેવાય. ઓકે, તો પછી એસી ફિલ્ટર સાફ ના કરવાનું હોય એનો કહેવાય. હા, એસી ફિલ્ટર સાફ ના કરવાનું હોય, ફૂલ સર્વિસ કરો એને ફૂલ કહેવાય. આ મિની સર્વિસ, જે ફિલ્ટર ક્લીન કરીએ ને એના ફૂલ કહેવાય. એવું અત્યારે ગરમી ગાઈઝ એટલી બધી ગરમી છે ને, તો ફિલ્ટર મહિને મહિનેની 15 દાડે સાફ કરવું પડે. કરવું તો પડે. લાવ પકડું, ક્લીન જ લાગે. ક્લીન નહીં લાગતું? ક્લીન લાગે છે તને? હા લાવ ને, મને ચેક કરવા દો. ક્લીન જ લાગે છે. હા તો આ ક્લીન એટલું બધું નહીં, પણ થોડું બહુ સેપટ નહીં પડતું, સાફ થશે એટલે થોડું આમ ક્લિયર બ્યુટી આવશે. આવું ચાલી રહ્યું છે. કોના ત્યાં સર્વિસ થઈ ગઈ? અમારી સર્વિસ થઈ ગઈ છે, પણ રિપીટમાં ફિલ્ટર ક્લીન થઈ રહ્યું છે. જોઈ લો તમે. અત્યારે લાવો, અત્યારે બતાવી દઉં છું તમને કેટલી ગંદકી છે. જોઈ લો, અને હમણાં આવે ને ત્યારે બતાવીશ કે કેટલું ક્લીન છે. હા જોઈ લો. જો ફ્રેન્ડ્સ, ધોઈને એકદમ ક્લીન થઈને આવી ગયું છે. ક્લીન થઈને આવી ગયું છે. જોઈશું થઈ ગયું છે. શું ભરાવી ગયો? હા તે ભરાવી દઉં હું તો. ચલો પકડી લો, આવ્યું ટેબલ પકડી લો. કોણ જુદું કરે? ના કર, નહીં આપણે કરું રાવો. આવડે. ચલેગા. ચા બનાવવાનો ટાઈમ થઈ ગયો છે, તો ચા નાસ્તો કરીશું. પણ ચા નાસ્તો કરું એના પહેલાં હું તમને બતાવું, મારે પાર્સલ આવી ગયું છે. તમે જોઈ શકો છો, લાઈક મારા ઇન્સ્ટાગ્રામમાં કોલિબ્રેશન માટેનું છે. તો આમાં શું છે ઓપન કરીને હું તમને બતાવું છું. પહેલાં ચા ડન કરી દઈએ ને એના પછી હું તમને આ બતાવું છું કે આમાં શું આવ્યું છે. એઝ અ ગિફ્ટ આવી છે. તો ગિફ્ટ અમારી આવી છે. ડિનરમાં એકદમ સિમ્પલ આજે બનાવવાનું છે. તમે લાસ્ટ વિડીયોમાં તમે જોયું છે કાઠિયાવાડી ઢોકળી બનાવી હતી, તો બસ એ જ રીતનું બેટર બનાવવાનું છે. પણ આ બનાવવાનું છે આપણે બાઇટ્સ બનાવવાના છે. બાઇટ્સ બનાવવાના છે. તો એનું રેસીપી સેમ જ છે, પણ જે પીસ પાડેલા હતા આપણે બસ એ થોડા પતલા પડાવવાના છે. નાના ચોરસ પીસ પાડવાના છે, એકદમ નાના, અને પછી એને વઘારી દેવાનું છે. તો જે રેસીપી તમને બતાવેલી છે ખાંડવીની બસ સેમ છે, પીસ પાડવા સુધી પછી વઘારવાના છે. તો હું બતાવું છું.
અહીંયા બેટર બનાવી દીધેલું છે. બસ હવે આમાં કોઈ તેલ બેલ કંઈ લેવાનું નથી. તેલ વગર જ એને મિક્સ કરી જવાનું છે જ્યાં સુધી થીક બેટર ના બની જાય ત્યાં સુધી. અને એના પછી પાથરી દેવાનું છે થાળીમાં. 15-20 મિનિટ માટે રેસ્ટ આપો અને પછી નાના નાના પીસ પાડીને વઘારી દો. બસ સિમ્પલ છે. એના ગ્રીન ચટણી યા જેની સાથે તમે સર્વ કરવા માંગો એની જોડે કરી શકો. બસ સેમ આપણે જે ઢોકળી માટેનું બેટર કર્યું તો બસ એ રીતનું થીક થઈ ગયું છે. બસ હવે આપણે પાથરી દઈશું થાળીમાં. એકદમ સ્મૂથ. એકદમ પોચા પોચા ખાંડવી બાઇટ્સ બની ગયા છે. તો વિડીયોને અહીંયા એન્ડ કરી દઈએ છીએ. કમેન્ટમાં જરૂર કહેજો કે તમને અમારા ખાંડવી બાઇટ્સ કેવા લાગ્યા. તો ચલો કાલે મળીશું. બાય બાય. થેન્ક યુ ફોર વોચિંગ. લાઇક, શેર, સબસ્ક્રાઈબ. બાય.